મિત્રો નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી। અમારા બેવ વચ્ચે બધું સારું હતું, પણ એક દિવસ એવું થયું કે મારી જિંદગી સાવ બરબાદ થઈ ગઈ। આમ જોઈએ તો મારા પતિ મારાથી 14 વર્ષ મોટા હતા અને અમારી વચ્ચે ખૂબ જ લડાઈ ઝઘડા થતા રહેતા। પણ એક દિવસ મારા પતિને અચાનક પેરેલાઇઝનો ઝટકો આવ્યો તો તે પથારીવશ થઈ ગયા। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તે રાતે ખૂબ જ રડતા અને વારંવાર મને સ્ટોર રૂમ તરફ ઇશારો કરતા રહેતા। હું જ્યારે સ્ટોર રૂમમાં જોવા જતી તો અંદર તો કોઈ ન હોય। પછી એક દિવસ મારા પતિનું અચાનક મૃત્યુ તેની થઈ ગયું। બધી વિધિ થયા પછી ત્રીજા કે ચોથા દિવસે હું સ્ટોર રૂમની સફાઈ કરવા માટે અંદર ગઈ તો સ્ટોર રૂમની સફાઈ કરતી વખત મેં એક એવી વસ્તુ જોઈ કે મારી આંખો ફાટી ગઈ। કારણ કે એ સ્ટોર રૂમમાં તો મારો પતિ। સંસારનો આ નિયમ બધાને ખબર જ હશે કે ભગવાન બધાને સમય પ્રમાણે બધું આપી દે છે। હું પણ આવા લોકોમાંથી જ એક હતી। મારું નામ રિયા છે। હું દેખાવમાં આટલી સારી ન હતી। મારા માતા પિતાએ મારા લગ્ન એક આવા માણસ સાથે કરાવ્યા કે એ મોટા હોદ્દા પર નોકરી કરતો હોય, પણ તે મારાથી 14 વર્ષ મોટો હતો। અમે જ્યારે પણ સાથે બહાર જતા તો અમને જોઈને બધા એવું સમજતા કે હું એમની દીકરી છું। તેને મને કહ્યું કે હું ખાવાનું વધારી દઉં, જેના કારણે હું થોડી એમના જેવી લાગવા લાગી હતી। મેં મજાકમાં કહી દીધું કે હું વજન વધારું એના કરતાં તમે પોતાનું વજન ઓછું કરી લો। એટલું કહેતા જ તે ગુસ્સે થઈ ગયા અને તરત જ મને એક લાફો મારી દીધો। હજી અમારા લગ્નને 20 દિવસ જ થયા હતા અને એમને મારા ઉપર હાથ ઉપાડ્યો। તે મને કહેવા લાગ્યા કે સ્ત્રી છો તો સ્ત્રી બનીને રે। હું તારા માટે બધું જ કરું છું અને આગળ પણ કરતો રહીશ, પણ તને કોઈ હક નથી કે તું આવી રીતે મારો મજાક ઉડાડે। પણ એમને આ વાતનું બહુ ખોટું લાગ્યું હતું। તે ઘણી વખત મને ગમે તેમ બોલી દેતા। તે રોજ મારા માટે મારું વજન વધે એવી વસ્તુ લઈને આવતા। તે બહારથી કેક, પીઝા એવું બધું રોજ મને ખવડાવતા। બધાને લાગતું કે તે મને કેટલો પ્રેમ કરે છે કે રોજ મારા માટે કંઈક ને કંઈક લઈને આવે છે, પણ હકીકત તો એ હતી કે તે જલ્દી એ મારું વજન વધારવા માંગતા હતા। એટલે આવી બધી વસ્તુઓ તે મને ખવડાવતા હતા, જેથી કરીને મારું વજન વધી જાય। આવું બધું ખાવાના કારણે મારું વજન તો વધી ગયું, પણ હું બહુ ખરાબ દેખાવા લાગી। બધા મને કહેવા લાગ્યા કે તું લગ્ન પહેલા કેટલી પાતળી હતી અને આટલી જલ્દી તારું આટલું બધું વજન કેમ વધી ગયું। મારા પતિએ મને બીજાને કહેવાની ના પાડી હતી। તેમને લગ્નના 10મા દિવસે જ મારા ઉપર હાથ ઉપાડ્યો હતો। તેઓ મને પોતાની કમાણીમાંથી એક પણ રૂપિયો આપતા ન હતા। મારી જિંદગી ખૂબ જ ખરાબ રીતે ગુજરી રહી હતી। હવે તો એણે મને કહેવાનું શરૂ કરી દીધું કે પૈસા જોતા હોય તો જાતે કઈને ખા। મારી જિંદગીમાં જરાય શાંતિ ન હતી। કોઈને કોઈ વાત ઉપર તે મારી સાથે ઝઘડતા। પછી મેં સ્કૂલમાં નોકરી કરવાનું શરૂ કરી દીધું। મારા પતિની વિચારધારા ખૂબ જ જૂની અને પછાત હતી। હજી સુધી અમારે કોઈ બાળક પણ ન હતું। હું બહુ દુઃખી રહેતી હતી। ખબર નહીં મારા પતિને મારાથી શું વાંધો હતો। હું તેમને મનાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતી। તે જે પણ કહેતા તે બધું જ માનતી। મને એવું લાગતું હતું કે તેમનો ગુસ્સો કોઈ બીજી જ વાતનો છે જે મારી ઉપર કાઢી રહ્યા છે। હું ઘરનું બધું કામ કરતી તો પણ હું તેમની નજરોમાં ખરાબ જ રહેતી। મારા પતિ જે ઓફિસમાં કામ કરતા હતા ત્યાં તેઓ બહુ રૂપિયા કમાતા હતા, પણ તેને મારાથી કંઈ જ મતલબ ન હતો। હું પોતાનો ખર્ચો જાતે જ પૂરો કરતી હતી। ધીમે ધીમે આસપાસના બધાને ખબર પડી ગઈ કે આ બંને વચ્ચે ખૂબ જ લડાઈ ઝઘડા થયા કરે છે। એકવાર તેમણે મને ગુસ્સામાં કહ્યું કે અત્યારે ને અત્યારે મારા ઘરની બહાર નીકળી જા। હવે હું તને મારા ઘરે નહીં રહેવા દઉં। તું મને પહેલેથી જ ગમતી ન હતી। હું તો મજબૂર થઈને તારી સાથે રહેતો હતો।
મારા પતિને એટલો ગુસ્સો આવી ગયો કે તેમનું બીપી હાઈ થયું ગયું અને તે નીચે પડી ગયા. મને કંઈ સમજાતું નહોતું કે હવે હું શું કરું. તેમની હાલત જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મેં જલ્દીથી એમ્બ્યુલન્સને ફોન કર્યો અને તેમને હોસ્પિટલ લઈ ગઈ. પણ ડોક્ટરે કહ્યું કે બીપી ખૂબ જ વધી જવાના કારણે તેમને લકવો થઈ ગયો છે. હવે તે ચાલી પણ નહીં શકે અને કંઈ બોલી પણ નહીં શકે. તેમનું આખું શરીર બેકાર થયું ગયું છે. ફક્ત એમની આંખો હલનચલન કરી શકશે. થોડા દિવસો તેમને હોસ્પિટલમાં રાખ્યા પછી હોસ્પિટલમાંથી રજા આપી દીધી. હવે હું જ તેમની દેખરેખ કરતી હતી. તે કંઈ બોલી ન શકતા અને હલી શકતા પણ ના હતા. જે પણ થયું તેમાં હું કંઈ કરી શકવાની નહોતી. પણ તેમની હાલત જોઈને હું ખૂબ દુઃખી હતી. હું નહોતી ઈચ્છતી કે તેમની સાથે આટલું બધું ખરાબ થાય. હું એક સારા પરિવારની સ્ત્રી છું, એટલે યારે એવું નહીં ઈચ્છું કે મારા પતિને કંઈ પણ નુકસાન થાય. પછી ભલે ગમે તેવો તે હોય પણ છે તો મારો પતિ જ ને. હું આખો દિવસ તેમની સેવામાં જ રહેતી અને સાથે સાથે નોકરી પણ કરતી. મારી સેવા જોઈને હવે મારા પતિની આંખોમાં મારા પ્રત્યે થોડો પ્રેમ મને દેખાતો હતો. કદાચ એમને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો કે હું મારી પત્નીની ઇજ્જત નહોતો કરતો. પણ મારા ખરાબ સમયમાં તો એને જ મારો સાથ આપ્યો છે અને કેટલી સેવા કરે છે. એક દિવસ હું નોકરી પર જવા માટે જલ્દી ઘરનું કામ કરી રહી હતી. ત્યારે મારા પતિએ મને કંઈક અજીબ જ ઈશારો કર્યો. તે ઈશારો મને સ્ટોર રૂમની તરફ કરી રહ્યા હતા. પહેલા તો હું કાંઈ ન સમજી. પછી મને સમજાયું એટલે મેં તેમને પૂછ્યું કે સ્ટોર રૂમ બાજુ ઈશારો કેમ કરો છો? શું તમારે ત્યાં જવું છે? તો તેમણે ના પાડી અને એનો ઈશારો વારંવાર તે સ્ટોર રૂમ તરફ જતો હતો. મને કંઈ સમજાતું નહોતું. મેં સ્ટોર રૂમમાં જઈને જોયું તો ત્યાં કોઈ હતું જ નહીં. મેં તેમને કહ્યું કે તમે શું કહેવા માંગો છો? તો તે મને નથી સમજાતું એટલે તે ચૂપ થઈ ગયા. મેં ઘરમાં એક નોકરાણી રાખી હતી. કેમ કે હું આખો દિવસ ઘરે ના રહી શકું એટલે હું નોકરી પણ છોડી શકતી ન હતી. પૈસાની પણ ખૂબ જ જરૂર હતી અને હવે મારા પતિ પણ કામ પર જઈ શકે તેમ ન હતા. તેમના ફંડ માટે પણ હું રોજ ઓફિસમાં ફોન કરતી પણ ઓફિસવાળા મને કંઈ ન કહેતા અને બહાના બનાવી દેતા. મારા પતિને ઘણા લોકો ઓળખતા અને એનાથી ડરતા પણ હતા. તેમનું કામ એવું હતું કે તેમની સહી વગર તે પૂરું ન થઈ શકે અને એ વાતનો ફાયદો મારા પતિ ઉઠાવતા હતા. અમુક લોકો મારા પતિ પાસે ફાઇલ ઉપર સહી કરાવવા આવતા તો મારા પતિ એમની પાસેથી મોટી રકમ વસૂલ કરતા. પણ હવે પૈસા આવવાનું સાવ બંધ થઈ ગયું હતું. સગા સંબંધી પણ જે પહેલા આવતા હતા તે મીઠી વાતો કરતા અને પોતાનું કામ કઢાવી લેતા. તે લોકોએ પણ હવે આવવાનું બંધ કરી દીધું. ક્યારે કોઈનો ફોન પણ આવતો ન હતો. એટલે મારા પતિને હવે અહેસાસ થઈ ગયો હતો કે ખરાબ સમયમાં પોતાની પત્ની જ કામ આવે છે. મારા પતિ રોજ સ્ટોર રૂમ તરફ ઈશારો કરતા. ક્યારેક તો એમની હાલત જોઈને મારી આંખમાં પણ આંસુ આવી જતા. અમારા લગ્નને હજી વધારે સમય નહોતો થયો, ખાલી 3 વર્ષ થયા હતા. હા, એ વાત અલગ છે કે આ 3 વર્ષમાં મારા પતિએ મને ખૂબ જ હેરાન કરી હતી. પણ મેં તેમને માફ કરી દીધા હતા કેમ કે એને એના કર્મોની સજા મળી ગઈ હતી. પણ હું તેમની એ વાતથી હેરાન હતી કે તેઓ સ્ટોર રૂમ તરફ શું કામ વારે ઈશારો કરતા હતા. તેમના કહેવાથી હું સ્ટોર રૂમમાં જઈને જોયું પણ ત્યાં કોઈ ન હતું. પણ કંઈક તો હતું જેના લીધે મારા પતિ વારંવાર સ્ટોર રૂમ બાજુ ઈશારો કરતા હતા. કેમ કે ખાટલે પડેલો માણસ ક્યારે ખોટું ન બોલે. એક દિવસ અમારા ઘરે એક છોકરી આવી અને પોતાને મારા પતિની પિતરાઈ બહેન કહેવા લાગી. તે મારા પતિને તો મળી નહીં પણ મારી સાથે વાતો કરવા લાગી. તે મને કહેવા લાગી કે બાકીનો પગાર ક્યારે આવશે? મેં કહ્યું કે મને ખબર નથી, હું રોજ ફોન તો કરું છું ઓફિસમાં, પણ તે લોકો કહીને કંઈ બહાના બનાવ્યા કરે છે. પછી તે કહેવા લાગી કે ફંડના તો ઘણા બધા રૂપિયા આવશે, તો આટલા રૂપિયાનું શું કરીશ?
મેં કહ્યું કે કોઈ સારી હોસ્પિટલમાં આમનો ઈલાજ કરાવીશ. મારા પતિની આ બહેન જેનું નામ જુનુ હતું તે મને કહેવા લાગી કે આનો પગાર પણ સારો હતો અને બધા પાસેથી લાંચ પણ લેતો હતો. તો પછી આટલા બધા રૂપિયા ક્યાં ગયા? એને બીજા લગ્ન તો નથી કર્યા ને? મેં કહ્યું મને ખબર નથી, પણ તેઓ મને તો હાથમાં પૈસા આપતા જ ન હતા. તો તે કહેવા લાગી કે જરૂર એની બીજી પત્ની હશે. મેં કહ્યું કે જો એવું હોત તો અત્યાર સુધીમાં મને ખબર પડી જ ગઈ હોત. તો તે કહેવા લાગી કે તું ખોટું બોલે છે. તે એક સરકારી નોકરીમાં ઊંચા હોદ્દા પર હતો, સારો પગાર પણ છે અને તે લાંચ પણ લે છે. તો ઘરમાં કેટલો બધો રૂપિયો આવતો હશે. તું જરૂર કંઈક છુપાવી રહી છે. આ સાંભળીને મને ગુસ્સો આવી ગયો. મેં કહ્યું કે હું પોતે નોકરી કરીને મારો ખર્ચો પૂરો કરતી હતી. તેઓ મને એક પણ રૂપિયો આપતા ન હતા. પણ જો તને શંકા હોય તો તું પોતે તપાસ કરી લે. આનાથી વધારે હું કંઈ નહીં કહી શકું. આટલું સાંભળીને તે ગુસ્સાથી ઊભી થઈ અને કહ્યું કે તારો પતિ પણ ખૂબ જ ખરાબ છે, એટલે તો અત્યારે ખાટલામાં પડ્યો છે. આટલું કહીને તે જતી રહી. મને થયું કે દુનિયામાં કેવા કેવા માણસો હોય છે. બીમાર માણસની તબિયત નથી પૂછતા અને રૂપિયાની ચિંતા કરે છે. હું ઊભી થઈને મારા પતિ પાસે ગઈ અને મેં તેમને આના વિશે વાત કરી. તેઓ મારી વાત સાંભળી રહ્યા હતા અને સમજી પણ રહ્યા હતા, પણ કાંઈ બોલી શકતા ન હતા અને તેમની આંખમાં આંસુ આવી ગયા. તેમની આંખો જોઈને એવું લાગતું હતું કે તે મને ઘણું બધું કહેવા માંગે છે. હું પૂરા મનથી મારા પતિની સેવા કરતી હતી. ડોક્ટર પાસે પણ વારંવાર ચેકઅપ કરાવવા લઈ જતી હતી, પણ દર વખતે ડોક્ટર એવું જ કહેતા કે તમે ઈચ્છો તો બીજા કોઈ ડોક્ટરને બતાવી દો, પણ મને નથી લાગતું કે આ આવે ઠીક થઈ શકશે. ડોક્ટરની વાત સાંભળીને મારી હિંમત તૂટી ગઈ. ડોક્ટર દર મહિને ચેક કરતા પણ દર વખતે એ જ કહેતા કે આની તબિયત હવે ઠીક નહીં થાય. કોઈ આશા ન રાખતા. મારા પતિ હજી સ્ટોર રૂમ તરફ મને ઈશારો કરતા હતા અને રડતા રહેતા. ત્યાં આખો દિવસ ખૂબ જ ઉદાસ અને ચિંતામાં રહેતા. હવે ધીમે ધીમે એનું ખાવા પીવાનું પણ ઓછું થઈ ગયું હતું. ડોક્ટરનું કહેવું એમ હતું કે જો આમ જ ચિંતામાં રહેશો તો દવાની બહુ અસર નહીં થાય. એક દિવસ જ્યારે હું સૂઈને ઉઠી અને મારા પતિને ઉઠાડવા ગઈ તો તેમને આંખો ખોલી જ નહીં. એક દિવસ જ્યારે હું સૂઈને ઉઠી અને મારા પતિને ઉઠાડવા ગઈ તો તેમને આંખો ખોલી જ નહીં અને તેમનું શરીર પણ ઠંડુ પડી ગયું. મેં જલ્દી ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટર આવ્યા અને ચેક કર્યું અને કહ્યું કે આ તો રાતના જ મૃત્યુ પામી ગયા છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ડોક્ટર કહેવા લાગ્યા કે તમારા પતિ જે હાલતમાં હતા તે ખૂબ જ ગંભીર હતી. એના કરતાં તો તે મૃત્યુ પામ્યા છે તે વધારે સારું છે. તે બહુ રીબાતા હતા. પછી મેં પણ પોતાની જાતને સાચવી અને વિચાર્યું કે ડોક્ટર સાચું બોલી રહ્યા છે. તે ઊભા થઈ શકે તેમ ન હતા, એટલે પીડામાંથી તે છૂટી ગયા. પરંતુ જે પણ હોય મને મારા પતિને ગુમાવવાનું ખૂબ જ દુઃખ થયું હતું. તે ગમે તેવા હતા, પણ તેમની હયાતીમાં હું પોતાને સુરક્ષિત અનુભવતી હતી. તે હતા તો એવું લાગતું કે મારું કોઈ પોતાનું છે, કેમ કે મારા લગ્ન પછી મારા માતા પિતા તો મૃત્યુ પામી ગયા હતા. હવે આ દુનિયામાં મારું કોઈ હતું જ નહીં. મારી જિંદગી સાવ બરબાદ થઈ ગઈ હતી અને એકલતા દૂર કરવા માટે હું કંઈક ને કંઈક ઘરનું કામ શોધીને કરતી હતી. નોકરાણીને મેં હજી સુધી કાઢી નહોતી. તે મારી સાથે જ રહેતી હતી. કમસે કમ તેના રહેવાથી મને એકલા પણ લાગતું ન હતું. એકવાર ઘરનો દરવાજો ખખડ્યો તો નોકરાણીએ જઈને દરવાજો ખોલ્યો અને આવીને મને કહ્યું કે તમને મળવા માટે કોઈ બેન આવ્યા છે. તેની સાથે એક નાનો છોકરો પણ છે. મેં કહ્યું કે તેમને અંદર આવવાનું કહો. જ્યારે તે અંદર આવીને અને મને જે કીધું તે સાંભળીને હું ચોંકી ગઈ. તે મને કહેવા લાગી કે જે તમારા લગ્નને 2-3 મહિના પછી જ એને મારી સાથે પણ લગ્ન કર્યા હતા. અમારો આ એક દીકરો પણ છે અને હવે હું મારો હક લેવા અહીં આવી છું.
આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું કે મારા પતિએ બીજા લગ્ન કરી લીધા હતા, એટલે જ તેઓ મારી સાથે આવું વર્તન કરતા હતા. મારો બધો જ ગુસ્સો તે સ્ત્રી પર નીકળી ગયો. મેં કહ્યું કે તને શરમ નથી આવતી કે એક પરણેલા પુરુષ સાથે તે હજી સુધી સંબંધ રાખ્યા? તારા કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. તારા લીધે જ મારા પતિ મને પ્રેમ નહોતા કરતા અને મને રૂપિયા પણ આપતા ન હતા, કેમ કે પોતાના બધા રૂપિયા તારી પાછળ તે ઉડાડતા હશે. તે જ્યારે બીમાર પડ્યા અને ખાટલા પર પડ્યા હતા ત્યારે તેમને સેવાની જરૂર હતી, ત્યારે તારો હક ક્યાં મરી ગયો હતો? તે વખતે ખાલી મેં તેમની સેવા કરી છે. મારી વાત સાંભળીને તે બોલી, હું કંઈ જાણતી નથી. મેં લગ્ન કરવા માટે એને નહોતું કીધું, એને જ મારી સાથે લગ્ન સામેથી કર્યા હતા. હવે મારે મારા દીકરાનો હક મારે જોતો છે. તે સરકારી નોકરીમાં સારા હોદ્દા ઉપર હતા, તો એની પાસે ઘણી બધી મિલકત છે. એ મિલકતમાંથી મને મારો હક જોવે છે. મેં ગુસ્સામાં તેને કીધું કે મારી પાસે કાંઈ છે જ નહીં. ખબર નહીં તારા જેવી બીજી કેટલી પાછળ ક્યાં ક્યાં ખર્ચ કરતા હતા. તેમણે મને 1 રૂપિયો પણ આપ્યો ના હતો. હું પોતાનો ખર્ચો નોકરી કરીને પોતે જ ઉપાડતી હતી અને આ ઘર પણ ભાડાનું છે. મારી વાત સાંભળીને એને મારા પર વિશ્વાસ નહોતો આવતો. આટલા રૂપિયા કમાવવા વાળા માણસ એ પોતાનું ઘર પણ ન બનાવ્યું હોય. તેને અંદર આવીને આખા ઘરમાં તપાસ કરવાનું શરૂ કર્યું, પણ આખા ઘરમાં તેને કંઈ જ મળ્યું નહીં. તે કંટાળીને તે મને ધમકાવીને જતી રહી કે હું કોર્ટમાં જઈશ અને પોતાનો હક જરૂર મેળવીશ. હે ભગવાન, હજી ખબર નહીં કેટલી પરીક્ષાઓ બાકી હતી. હું પોતાનું માથું પકડીને બેસી ગઈ. હવે તે તો મારી નોકરી પણ વહી ગઈ હતી. ઘરમાં રૂપિયાની ખૂબ જ તંગી હતી. ધીમે ધીમે હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે એક કનું ખાવાનું પણ મળતું ન હતું. મેં મારી નોકરાણીને પણ નોકરીમાંથી કાઢી નાખી હતી. ભૂખને હવે કારણે મારી તબિયત પણ ખરાબ થવા લાગી. શરીર એટલું નબળું થયું કે ખાલી હાડપિંજર જ હોય એવું લાગતું હતું. મારી નોકરાણી ખૂબ જ ભલી હતી. તે ક્યારેક ક્યારેક મારા હાલ ચાલ પૂછવા પણ મારા ઘરે આવતી અને મને કંઈક ખાવાનું પણ દઈને જતી. એક દિવસ મકાન માલિક આવ્યા અને કહ્યું કે મકાનનું ભાડું આપો, નહીંતર મકાન ખાલી કરી દો. હું તેમની પાસે ખૂબ જ કગળી કે હું ક્યાં જઈશ, પણ મકાન માલિક ખૂબ જ પથ્થર દિલ હતા. મારા રડવાથી તેના પર કોઈ અસર જ ન થઈ. તે ધમકી દઈને જતો રહ્યો કે ઘર ખાલી કરી દે, નહીંતર કાલે આવીને બધું જ સામાન બહાર ફેંકી દઈશ. પછી થોડીવાર રહીને તે કંઈક વિચારીને મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે તું ઈચ્છે તો આ ઘરમાં રહી શકે છે. હું ખુશ થઈ ગઈ કે હું કદાચ મકાન માલિકને મારી ઉપર દયા આવી ગઈ લાગે છે. પણ તેની નજરોમાં દયા નહીં પણ હવસ દેખાઈ રહી હતી. તે મારી પાસે આવ્યા અને મારા ખભા પર હાથ રાખ્યો અને બોલ્યા, તું મારી વાત સમજી રહી છો ને? તું જો ઈચ્છે તો ભાડું દીધા વગર અહીં રહી શકે, પણ તારે મારી બધી વાત માનવી પડશે. મારી આંખમાં આંસુ આવી ગયા. તે મને વિચારવાનો સમય આપીને જતા રહ્યા. હું મનમાં ને મનમાં મારા પતિને કોસી રહી હતી કે કમસે કમ ઘર તો પોતાનું બનાવી દીધું હોત, જેથી હું પોતાની આબરૂ બચાવીને ઘરમાં સુરક્ષિત રહી શકત. પણ મેં વિચારી લીધું હતું કે ગમે તેમ થઈ જાય, મારી આબરૂ પર આંચ નહીં આવવા દઉં. મેં એ જ દિવસે ઘરનો ઘણો સામાન વેચવાનો વિચારી લીધું અને વિચાર્યું કે તેનાથી જે પૈસા આવશે તેનાથી ભાડું ચૂકવી દઈશ અને અહીંયાથી જતી રહીશ. ભલે મારે બીજાના ઘરમાં કચરા પોતા કરવા પડે, પણ હું પોતાનું ગુજરાન ચલાવી લઈશ. ઘરનો મોટો જે સામાન હતો તે મેં વેચી નાખ્યો હતો. આ બધું કામ કરતા કરતા મને મારા પતિની યાદ આવી. કંઈક તો એવું હતું જેને લીધે મારા પતિ સ્ટોર રૂમ તરફ ઈશારો કરતા હતા. મેં સ્ટોર રૂમમાં જઈને તપાસ કરી પણ મને કંઈ જ ન મળ્યો. ત્યાં એક પિત્તળનો ઘડો પડ્યો હતો. મેં વિચાર્યું કે આ કિંમતી હશે, આને વેચીને સારા પૈસા મળશે. આ વિચારીને ઘડો ઉપાડ્યો ત્યારે એ ઘડો મારા હાથમાંથી નીચે પડી ગયો. તે ઘડો નીચે પડવાના કારણે નીચેની લાદી તૂટી ગઈ.
તૂટેલી લાદીની નીચે એક પેટી દેખાણી. મેં જલ્દીથી પેટીને બહાર કાઢી અને ખોલીને જોયું તો મારી આંખો ફાટી ગઈ. આખી પેટીમાં સોના ચાંદીના સિક્કા અને કિંમતી આભૂષણો હતા. અડધો ભાગ દાગીના અને સિક્કાથી ભરેલો હતો અને અડધો ભાગ રૂપિયાથી ભરેલો હતો. મને થયું મારા પતિની આખી જિંદગી ભરની કમાણી આ પેટીમાં હતી. સરકારી નોકરી કરતા કરતા એને કમસે કમ 20 વર્ષ થઈ ગયા હતા. આટલા વર્ષમાં જેટલા રૂપિયા કમાયા હતા તે બધા જ ભેગા કરીને તેમણે આ પેટીમાં રાખ્યા હતા. હવે મને સમજાયું કે મારા પતિ વારંવાર સ્ટોર રૂમ તરફ કેમ ઈશારો કેમ કરતા હતા. કદાચ મારા મરતા પહેલા તે પોતાના બધી જ મિલકત મને દેવા માંગતા હતા. છેલ્લા દિવસોમાં મારી સેવા જોઈને તેને મારી ઉપર વિશ્વાસ આવી ગયો હતો કે આખી દુનિયામાં એકલી હું જ છું જે સાચા દિલથી એમને પ્રેમ કરું છું. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને મનમાં પતિનો આભાર માન્યો. મેં જલ્દી બધું એક બેગમાં ભરી દીધું. મેં મારી નોકરાણીને ઘરે બોલાવી અને વધેલો થોડો ઘણો સામાન તેને આપી દીધો અને થોડા રૂપિયા પણ આપ્યા. મકાન માલિક આવે તે પહેલા હું ત્યાંથી જતી રહેવા માંગતી હતી, કેમ કે મને તેના પર વિશ્વાસ આવતો ન હતો. મને એકલી જોઈને તે મારી સાથે કંઈ પણ કરી શકતો હતો. મારી નોકરાણી વિચારવા લાગી કે મારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા. એને લાગ્યું કે કદાચ મારા પતિની ઓફિસથી મને પૈસા મળ્યા હશે, થોડો જરૂરી સામાન, અને મારા પતિએ રાખેલા રૂપિયા લઈને હું બીજા શહેરમાં જતી રહી. સૌથી પહેલા તો ત્યાં જઈને એક નાનકડું ઘર ખરીદી લીધું અને હવે આજે મારી પાસે બધું જ છે. મારી જિંદગી હવે શાંતિથી પસાર થઈ રહી હતી. હું બીજા લગ્ન કરવા માંગતી જ ન હતી. ભલે મારી ઉંમર ખૂબ જ ઓછી હતી. હું હજી ફક્ત 25 વર્ષની હતી, કેમ કે 21 વર્ષે જ મારા લગ્ન કરાવી દીધા હતા. પોતાની જિંદગીને અત્યારે હું પોતાની રીતે જીવવા માંગતી હતી. હું વધારે ભણેલી ન હતી. 12મા ધોરણ પછી જ મેં ભણવાનું મૂકી દીધું હતું, કેમ કે અમારા ઘરની હાલત ઠીક ન હતી. આજે મારી પાસે સારા પૈસા છે, એટલે હું પોતાનું ભણતર પૂરું કરવાનું વિચારી રહી છું. હું હવે આત્મનિર્ભર બનવા માંગતી હતી, કેમ કે રૂપિયાનો કંઈ ભરોસો નથી. આજ છે અને કાલે ન પણ હોય. મેં એક સારી કોલેજમાં એડમિશન લઈ લીધું અને પોતાનું ભણતર પૂરું કરવા લાગી. જિંદગીમાં મેં ઘણા બધા દુઃખ જોયા હતા. હવે જિંદગીમાં દુઃખ નહોતા, બસ હું એકલતા જ હતી. મને પ્રેમ કરવા વાળું કોઈ ન હતું, પણ પૈસા હતા. એટલે ધીમે ધીમે મારી તબિયત પણ સુધારવા લાગી. હવે હું ફરીવાર પહેલા જેવી જ થઈ ગઈ હતી. મારા રૂપિયા જોઈને ઘણા છોકરાઓ મારી સામે દોસ્તીનો હાથ લંબાવતા હતા, પણ મને એકેયમાં સાચો પ્રેમ અને જીવનસાથી દેખાતો ન હતો. સમય જતાં મેં એક કોલેજના જ છોકરા જોડે મેં લગ્ન કરી લીધા, કારણ કે મેં એને દિલથી મારા પતિ તરીકેનો દરજ્જો આપ્યો હતો. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.